પેથિયા છે માતાજીને જમાડે સીધી પેથિયાને પોતાની ભુવાઈમાં 60 વર્ષની ઉંમર થઈ ગઈ પોતે 4 ભાઈ તેથી પેથિયાને માતાજી રાતે ધાવડી સપનામાં આવી હો ભાઈ પેથિયા એ પેથિયા જાગા બેટી આંખ હતી ને પેથિયા એટલું કીધું પેથીની હાથ હડપે પેથિયા તારા ગરીબની દેવી તારી આવતું છે આ ઇતિહાસના પાનામાં કાઈ વાવા કરે માતાજી નથી રહ્યા પણ એવા એના આ ડોમી નાખ્યા છે આ તમે પંચની દેવ અહીંયા બેઠા છો પણ આ એરિયામાં એવા કામ કર્યા છે ને ભાઈ તઈ બેઠી છે બાપ બાપ મારો ભાઈ ગાળનો ભેરું મારો ગાળ પગાનો મહેમાન તારી ગરીબી દેવી તારી ધાવડી છે મળી એ મળી પેથિયા મને જમાડ માતાજી ધાવડીએ કીધું પેથિયા મને ધાવડીને ભૂખ લાગી છે જમાડ મારા તમારા પાસે રૂપિયા હોય માતાજી સપનામાં આવે નો આવે આ યાદ રાખજો મગજની વાત રૂપિયા હોય તમને માતાજી સપનામાં નો આવે આ એકચ્યુઅલી છે એ તારે માનવા મહિના તો એમને નથી માનવા મહિના કોરોનામાં આપડી ગઈ છે ને તઈ ખબર પડી છે બાપ જેદી રૂપિયા કામ નો આવે તેદી આપણા ગરીબ નું ધર્મ ની આબુ પૂરીએ એ બેઠિયા તારી ધાવડી છો મને જમાડ કે મારી ઓહો મારી તું એમ કે મને જમાડ મળી આ તારા નામનો અંબોડો રાખ્યો ને આ માથામાં જેટલા વાળ છે ને એટલા તો મારા લુગડામાં કાળા છે તને શું જમાડ ખાવા ખોરી જાર નથી કોઈ હગા માંગુ દે એમ નથી કોઈ ભાઈઓ માંગુ દે એમ નથી તને શું જમાડો અરે મળી તને જમાડો મારો ભિખારીનો ભેલ જો મારા સપનામાં આવ્યો હોય ને તોય તને જમાડો હવે વિચાર કરો માતાજી સપનામાં આવ્યા પેથીએ તોય કીધું તોય તને જમાડો એ બોલી પેથિયા દીવ કે મને જમાડ મારો રૂપિયા વાળો નહીં મારે તો મારા ગરીબડાનું કોનું કોમન ધાવડીને તઈ વોટ કા આવે બેટા હવે પેથિયો ભૂવો ધૂણવા ગયેલો ને ત્યાં પેથિયા ભૂવાને પેરાવણીમાં પસેડી આપી વાલામાં વાલી પેથિયાને પસેડી પેથિયા રાઈડે નક્કી કર્યું કે હવારે આવડિયા પસેડી મારા જીવથી વાલી છે ને અને હડલાના બજારમાં અડાણે મૂકી મારી પસેડી તઈ તો રૂપિયાની નહીં પસેડીની કિંમત હતી પેલા પેથિયાને જગાડો ને ત્રણેય ભાઈના પોતે 4 ભાઈઓ હતા ત્રણેય ભાઈનું ઘરે પેથિયું ગયું મારી ધાવડી સપનામાં આવી મને રૂપિયા દ્યો તમારી દેવીને જમાડો તઈ ભાઈઓએ કીધું કે એવી તારી દેવી કઈ તને ગરીબરાને સપનામાં આવે આખું પરિવાર હોય ને એમાં 4 ભાઈઓમાં એક નબળો હોય ને નબર જાણીને કોઈની જાકારો ન દેવો જેનું કોઈ નથી એની તો દેવી છે ભલામણ જેથી કીધું પેથિયા માતાજી માપી લે ભુવાઈ પડાઈ કરો ને ભુવાઈ એમને ન થવા દો કારણ રાખડી બાંધો ને એટલે દેવીનું પોતાના ભાઈઓનું સાંભળવું પડે પંચનું સાંભળવું પડે કારણ આપણા હાથ ભાઈઓનું ઘર હોય એમાં એક આપણો ભુવન પડિયાર હોય
ઈ ભુવન પટિયાર બેઠા હોય એટલે એકાદું ઘર તો કે અમારો ભૂવો અમારું માતાજીનું કામ નથી કરતો ક્યાં વાત કે બીજાનું માતાજી હારું કરી દે મારું કોઈ દી ન કરે બાપ તે ભૂવો કેક મળી મારું બાવણું જાયલું છે કોઈ દી પોતાના માટે ભૂવાએ નથી માંગ્યું એટલે આ દેવીના ઇતિહાસ અમારો છે ભાઈ આજ મને ભૂવાના દુઃખ મારી વસ્તી ટકોરા મારે ને કે મારો ભૂવો એની માતાજી મારું હારું ન કરે મારી આના કરતા તારે મારું બાવણું જાલું નહોતું સાના ખૂણે બેઠા બેઠા પેટલીએ રોઈ લે મારી આના કરતા તારે મને ભિખારીને મળવું નહોતું ધાવડીના નામ માથે અમારે રામાભાઈ શિયાળિયા 1101 રૂપિયા અહીંયા મારા દીકરાને માથે ઉડાડી બક્ષિસ કરે છે બધાઓ જોરદાર તાલીઓથી ભાઈ બધાઓ કારણ કેવતમાં કીધું છે કોઈ હગું નો હોય કોઈ વાલું નો હોય એ બાપ દાદી ભૂવો એટલું કર મારી વસ્તી હામો વસ્તી હાટલું ભૂવો રોવે મળી મારા છે મારા મન ઘા કરે કારણ ઓલો કુવાડો રહ્યો ને એનાથી ઈ લીલા ઝાડવાનો સાયો કપાતો હતો એટલે જીલું જે ઝાડવું હતું ને ઈ કકડાટી મન્યું કરવા એટલે કાપવા વાળાએ પૂછ્યું કે તને આટલું બધું દુઃખ છે તો હું ન કાપું કે તું કાપસ ને એનું મને દુઃખ નથી હે તું તો લોખંડ છો પણ મારા માથે જે ઓલો હાથો રહ્યો ને ઈ મારો લાકડાનો છે મારા છે મને ઘા કરે ઈ મારાથી રૂજાતો એ મારા મને મારે ને એનું મને દુઃખ લાગી ગયું છે બાપ આપણે આપણી માથે ઘા કરે ને તેથી ખબર પડે ભુવાને કેટલી વીએ હો થાય છે તેથી કે મારી દુનિયાનું હા ભરવું ગમે મારા ભાઈઓનું મને ગમતું નથી એ બાપ બેઠ્યા કે માગી હું ધાવડી કરી દઉં અરે મારી તું મને ભિખારીને સપના કે હા કે બેઠ્યા સવારનો દલ ઉગે મારે ધાવડીને જમવું છે તેથીઓ હાથમાં ધોરી પસેડી લઈ અને હડલાની બજારમાં હરખલા માણિયાની અડાણે મૂકી તમે સરસો કોકને દેજો આટલે ઇતિહાસમાં પાનામાં નામ ભુવાના છે પેથિયાની ધાવડી એમ નામ નથી પૂજાતું પેથિયાએ હવારે સરસ લઈ પોતાનું પરણ લઈ અને હરખલા માણિયાના અડાણે મૂકીને એટલું કીધું કે શેઠ મન બાસમાંથી ચોખા દ્યો મારી ગાડી ધાવડી જમાડવી છે મારી દેવડે જમાડવી છે ઈ પેથિયા ભાઈ હારી પસેડી લઈ શેઠે દગો કર્યો બાસમતી ચોખા નો દીધા કે આ તો હવે ભાગલ માણા ભિખારી માણા આખો દી ગમિયા માંગી માંગી ખાય મજૂરી કરે હવે આની દેવ ક્યાં એવી કઈ જોરાવર છે શેઠે દગો કર્યો પેથિયા નબળા ચોખા દીધા ત્રણ પંગાનો મંગારો કરી અને પેથિયે ચોખા સડવા મૂક્યો ચોખા સડે મારું હાડ વેચી નાખ્યું મળી હું પેથિયો નબરો બન્યો એટલે મને આમ જો નબર વસ્તુ મને નબરા ચોખા દીધા હું પેથિયો નબળો છું પણ મારા ભાગલ જુપલે તારે મને સપને નહોતું સપને મારી વતી કે નબરી હોય ને મને પેથરાની ગાની ધાવડીને ગમે ને જો કરે હબ કે જો સોટી નો લાવ તો તું પેથિયા ગરીબી દેવી પેથિયા જા આવડા ચોખા પાછા લઈને હજી હારી હારે પે શેક સે દિયો
હાથમાં મંગાળો લઈને પેથી આવ્યો કે છે આની માથે તો જીવડા ખબર આવું મારી દેવી જમી એ પેથિયા એવી તારી દેવી છે શેઠ મેં મારું પેરણ આપી દીધું મારા ચોખા હારા આપો હજી હું તમને કહું છું મારી દેવી ની જમાડી નથી એમ કરતા કરતા સડવર થઈ એટલે પેથિયા માંથી હડપ દઈને ધોળનો ઘા કરો માથાનો અંબોળો છૂટી ગયો પગાથી વરમાને વગે ગો મરી મન માર ખોરાયો મન માથે મન માર ખોરાયો મરી થાપડી છૂટી ગયો મેથી ના પગેથી વરમાને વગે મરી તાતો સતની રૂવાડ આવી પેથિયા અતારે કેજો અતારે નો માર નાખું તો પેથિયા તારી ધાવડી નો હોય જગત નો ચારો કરાય દેવવારો નો ચારો ન કરાય માણા દુબરો છે એનું ધરપ કોઈ દી દુબરું નથી કે પેથિયા અતારે કેમ તો અતારે માર નાખું અરે ના મારી ના માર ને તો તને કાળો ડાઘ બેઈ જાય મારે પેથિયાને એવું નથી કેવું તું માર નાખ પણ મારી આને ખબર પડી જો વાણિયાના દીકરાને ખબર પડી જો કે ગરીબની દેવી શું છે એમ કે હા પેથિયા જા ખબર દી ઉગે અને રેઢા જો ચમચા નો વાગે તો પેથીની થાપડી મળે હા રેઢા વાસણ નો ખગે તો પેથીની થાપડી મળે હું માતા ધાવડીનો દીધેલો છું મારા દાખલાની વાત કરું આ પગની મોજડી ચોરી ગઈ હતી ને રૂપિયા માં તો જાય પગની મોજડી ચોરી ગઈ હતી ને તો માતા ધાવડીએ માથામાં રખાવી આ તો મારી ધાવડી ઉડી દીલે છે ભાઈ એ માના વાહે તો જાય પણ પહેરવાના પગરખા વાહે ધાવડી વઈ જાય કે પેથિયા અતારે કેમ જો મારી નો નાખું તારી ધાવડી ના મારી એને શિક્ષા દે તેદી પેથિયા ને એટલું બોલે પેથિયા રાતનો 12 વાગે હરખલો વાણિયો અને એક બાજુ હરખલા વાણિયાનો એક ને એક દીકરો અને હરખલા વાણિયાની ઘરનો માણા બાય હુતી હોય ને કે હા ઈ ઢોલિયામાં હુતા હોય અને રાતે 1 વાગે જાવ 1 વાગે જઈ હરખલા વાણિયાના દીકરાની માથે સાતી માથે ચડું અને એની બાઈની માથે સાતી માથે ચડી અને પંડમાં કરી જાવ જો કદાચ ઈ ખુલ્લા વાળ મૂકી અને રાતે 12 વાગે એની બાયડી ધૂણે ને બાયડી ધૂણે હો હા યાદ રાખજો ધાવડીનો સારો કરે ને એટલે બધાને એમ થાય કારણ છે હે 12 વરા ગોતે તો ધાવડી નો મને મારા મોજૂદના દાખલાની વાત કરું પેથિયા હે કે રાતે 12 વાગે અને હડપદે ઢોલિયામાં ઊભી થઈને એમ કે ને એ મારા પેથિયાને ખા કરો ને હું પેથિયા ધાવડી આવી હો આવડી મને 501 રૂપિયા વધાવે જીવો બાપજી હો ભલાય બની ભલાય ઓલાના વડવાય તને ધાવડીને કોકની જમાડી હોય આયા તુકતી આવો પોર થાય ને અને હરિયો રાવ રૂપિયા માટે નહીં કદાચ હોય તો ભલે ન હોય તો ભલે કાયમી આની માંથી સુરતા માંથી ગાવાનું કારણ કે અત્યારે તમે તો સાંભળશો પણ તમારા દિલમાં બેઠેલું ધર્મ કોઈ સાંભળતું છે અને પંચની દેવ સાંભળતી છે ન્યાય હાલો ધર્મ ગાડું અટકવા નહીં દે મરીના અને રાંધે ઈ બાર ના ટકોરે પેથિયાની મારી ધાવડી ગઈ ગઈ બાપ હરખલા વાણિયાની બાઈ હુતી હતી ને રેડી ઊભી થઈ ગઈ અને અંબોડો છૂટી ગયો અને આ બાજુ જોવે હરખલા વાણિયો ત્યાં તો એના દીકરાને ચાલુ ખમા કોણ છે એ ગાડા કોણ છે શું તું વાણિયાનો દીકરો મને ધાવડીનો માર ના તું એમ કહેસ ને કે આ ગરીબને કાઈ ખબર ન પડે ગાડા ગરીબનું કોઈ ન હોય ને એનું ગાલી ધાવડી હોય હે અને મારા ભૂવા પાસે કોઈ ડાક દઈ જાય તેથી મને ગાડી ધાવડી મારો ડાક બેહે પેથિયાની ધાવડીની કેક બાપ રાતે 12 વાગે
એના બાઈ માણસ બીજાના મુખે બોલે, વાણિયાના મુખે ધાવડી બોલે. મારા પેથિયા ઢોલનો ઘા કર્યો ને કે હા લઈ આવ. મારા પેથિયા રાતે 12 વાગે ઉઠાડી લઈ આવ અને 2 લુગડાની પેરવણી 2 દાંતલ ઘેટા દે ને તો ધાવડી અત્યારે મૂકું. નકર હવાર લાગી 24 કલાક તારી બાયડી નો ધૂને ને તો મને પેથિયાની ગાડી ધાવડીને કોઈ લાગી જાય. મારી ચારોલાની નાગણી ને ટકોરો મેલાય નહીં. મારી ચારોલાની વતીનો કોઈ ચારો કરાય અને 12 ને 24 કલાક ભલા ભલા જો ધૂણાવું નહીં ને તો તું પેથિયાની ગાડી ધાવડી નો હોય બા. ધાવડી નો હોય બા. ધાવડીના એટલા બેઠા છે ભાઈ. ક્યાં ધીરુભાઈ ધાવડી સાઉન્ડ ભાઈ કાઈ નહોતું. એક દી સમજો ગરીબાઈ આટો લઈ ગઈ હતી ને સમજો કે બાપ ધીરિયા તારા હજારો દુશ્મનો મારે ધાવડી નો તારી વસ્તી મારા ધીરિયા મારા ધાવડી નથી જાવ ને દુશ્મનની આંખમાં જો ઝેર નો નાખી દઉં ને ધીરિયા તારી સુવારી નાખી દેવી તારી ધાવડી નો હોય તારી ધાવડી નો હોય. દુનિયા કદાચ દગો કરી જાય પણ હું પેથિયાની ગાલી ધાવડી કો બેટા ખોરામાં લઈ અને લાજ નો લડાવું ને તો એ બાબુ પેથિયા ગુંડડીની ગાલી ધાવડી નો હોય હો. ગાલી ધાવડી નો હોય હો. મારી સપોટર હા બોલાવો મારી સારોલાના કળભાગને મારી સિકોતર ને બોલાવો. ભલો મારા વીર ભલો એ વીર ને બોલાવો. અરે વીર ને બોલાવો.
કે हमारा सुरवीर जो हो અડિયારી બાગડી વાળા મારા સુરવીર અડિયારી બાગડી વાળા મારા સુરવીર जो हमारी भवानी देवी जो हो માં ભગવતીના નામનો મારી સિકોતરના નામનો રાહડો ગાવો છે ત્યારે મોજ છે એટલા માટે ખંભાથી હાથ આધાર કરી કારણ કે રાત ભાંગી છે ને હવે જે મજા છે ને ભાઈ શબ્દની ગાવાની મજા તો હવે જ આવે ભાઈ કારણ કે સાંભળવા વાળા હવે જ દઈએ અમે હાઈના હોન પાછલી રાતના પાંચ પણ દેવ પ્રત્યે જેને લાગણી હોય ને ઈ જ ભાંગતી રાતે બેહે અત્યારે કેવતમાં કીધું ભુવા એવા થઈ ગયા મારે એક્ચ્યુઅલી ટાઈટ નથી હવે અહીં કાંડું બાંધે ને પછી 24 કલાક અહીંથી ડગાઈ તઈ ધર્મ નું થવાય છે ભાઈ એટલા માટે બાપ ત્યારે એના નામ માંથી તાળી પાડવાની છે ત્યારે ખભેથી હાથ આધાર કરી અને અમારા સૌદેવભાઈ કઈ થોડીક વાર ઊભા થઈ જાય મોજ કરી લે ત્યારે માટે એ રાહડે રમે બાપા રાહડે રમે મરી ગયેલી રે સિકોદર રાહડે રમે મારી દિલ ડે રમે રાહડે રમે મારી બેલ ડે રમે માં મારી પાવાની દેવને અમારા ભાઈની કેરની ફરમાઈશ છે મારા દીકરાને સૌદે પર આવડતી પપ્પા નીચે થોડી વાર રમવું છે એટલા માટે પાવાની દેવને યાદ કરું અને ત્યારે મોજ કરતા પણ કેવા એ પાવાનો કરવાલો કારુણી દેવ પાવાનો કરવાલો કારુણી દેવ
આજ મારી સોરી ને આજનો ટેકો મારી સાવન બોલતી હોય બાપ મને જો ટકોરો મારે ને અને માંગે ઈ નો કરી દો ને તેથી મને સાવનને કાળો નાગ બેહી જાય ભાઈ કાળો નાગ બેહી જાય ભાઈ આજ મારા ભુવા ફરિયાદ મારી વરતી જો કદાચ મારી કીધી હાલે ને અને જો કદાચ વો તરવૈયાની કદાચ કડ ભાગલાની દેવી જો ભુવા ફરિયાદની જોડું વિખાવા દઉં ને તેથી મને સાવનીને ખોટ લાગી જાય ઓ કદાચ માંગે નો કરી દઉં ને તેથી મને મોમાને ખોટ લાગી જાય ઓ મોમાને ખોટ લાગી જાય ઓ ટકોરો મારે અને જો માંગે નો કરી દો ભુવા પડિયા તો મને મોમાને ખોટ લાગી જાય ઓ મોમાને ખોટ લાગી જાય ઓ આજ મારી સુવારી નાચ ટકોરો કરે મારી તરવરિયાની વસ્તી જો ટકોરો કરે અને મારા ભુવા પડિયા આંગળી સીધે અને વેઠે નો સોટી જાવ ને તેથી મને દગાવને ખોટ લાગી જાય ઓ દગાવને ખોટ લાગી જાય ઓ દુનિયાની માલિકો આંગળી સીધે અને હાડા ત્રણ નું ખાધેલું નો કહી જાવ ને તેથી મને દગાવને ખોટ લાગી જાય બાપ ઓ દગાવને ખોટ લાગી જાય બાપ ઓ
મારો કેદારિયા રાગનો ધણી મારી પાવાની દેવી બાપ મને પાવાની દેવીને કોક ટકોરો કરો અને માગે ઈ નો કરી દઉં ને તને મને પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ ઓ ખોટ લાગી જાય બાપ ઓ ગરીબ આઈ માં મારી મેરડી બોલે જો ઉઘાડ પગાને રેઠા મૂકીને વઈ જાવ મને મેરડી ને કરો ડાગ બોલે ડાગ બોલે ₹501 આપે છે અમારા લાલભાઈ જો બાપ જો હગા મેલી દી વાલા મૂકી દી પણ મારી ઉગતાને જેને મેરડી નો મૂકે બાપો હે મારા સોપડીઓ આવે મારા વિરાજ દીદાર એ અમાગ સર કોઈને મારા વીનું ગલે જના પછી વાજી બતાવા મારા આયુ તણા આગે એ તેથી બધાવણા આવે મારી ચાવણ દેવો ના જો હે બાપ આજ મારી છોટીલાના સાળખાને દેવનો આગેવાન જગતની માલિકો મને સામાન્ય કોક તને ટકોરા કરે ને હે અને ભલા માણા જો કદાચ માગે નો કરી દઉં ને તેની મને સામાન્ય ખોટ લાગી જાય ઓ ભગવાનની નાગણી મારો લગવાડિયા ના કોગવાલા વડવાનું ધર્મ મારી સામણિયા રોજે અમને રાખને મૂકી એ મારા વાલા વિહામાં દુનિયામાં આગરી સીધે ને એકવાર જો કદાચ આકાશનો તારો ન ઉતારી દઉં ને તેથી મને સાવણીને ખોટ લાગી જાય બાપ સાવણીને ખોટ લાગી જાય બાપ
ભવાની દેવીને કોક ટકોરો કરે અને મારા ભરત ભુવા જો કદાચ એકવાર આંગળી સીધા વાહમાં નો સોંટી જાવ ને તો મને લખવાડિયાનું ખાધેલું મને ભવાની દેવીને આરામ હોય બા ભવાની દેવીને આરામ હોય બા મારી મેઘલી રાત મારો મોગો आज मारो धोड़के ना कोक वाला भी हम माने सावन ना कोक टकोरो करे અને દુનિયાની માલિકો જો કદાચ સર્જન ડોક્ટર નો બની જાવ ને તો તમને સાવની ના ખાધેલા કોરિયા આરામ હોય વા ખાધેલા કોરિયા આરામ હોય વા दुनिया में मारा धोड़ो कोनी वस्ती
મારી દેવની થઈ જાવ માયા મોટી નાગની પોત પોતાના બસા ખાય એમાંથી એક નીપજી જાય ને પછી મણી ધરી થાય એવો તો મને કીધું છે રાફડા રાફડા ફુનાનો હોય મારી રાફડે મણી ધર ફાકે આજ મારી ધોળકિયાની વતી મને જામનને કોક યાદ કરે ને મારા ભુવા પડિયાર મારા રામ લખમણની જોડું વિખાવા દઉં ને એ દાદી મારા ખાધેલા કોરિયા સાવંડીના આરામ હોય સાવંડીના આરામ હોય ધોળકિયાની જવાન રમે એ મારી ધોળકિયાની જવાન રમે મારી ખાલા દુનિયામાં મેરડી એક એવી પારસવાળી છે રૂપિયા ખૂટી જાય ધન ખૂટી જાય માયા મારી મેરડી કોઈ મૂકે જેની જેની માથે ઘા પડ્યા છે જેની જેની માથે વેદના પડી છે વિશે તો જેને જલ્દી હોય ને એની વેદના તો ઈ જાણતો કે અંતરના ઉડાણની વાત કોક વેદુ મળે તો કહીએ સોરે બેહીનો સીતરાય સંગ કોઈ જાજા ભાઈ હોય ને તો જાજા ભાઈઓ ને કહે કોઈ જાજા હગા હોય તો હગા ને કહે કોઈ જાજા વાલા હોય ને એને પણ જેનું કોઈ નો સાંભળે એની મારી મેરડી સાંભળે બાપ લાય મારી ભલાઈ મારી સાના ખૂણે બેઠા બેઠા આમુડા જાય ધોળકિયાનો વાલો અમારી ધોળકિયાની મેરડી બાપ એમાં મારી ખાલા કરંડિયાની નાગણી આમ તો જ્યાં જ્યાં દીકરી વાહી મેરડી ખપી ગઈ છે દુનિયામાં કોઈ નો સાંભળે તેથી મેરડી સાંભળે કહું છું મારો રાગનો ખજાનો
મારી આચી મુડી મનડી ધક્કો દેતી નહીં મારી મેરડી દેવી મેરડી મારી ખુલી તલવાર મેરડી મારી ખાનાની ધાર મેરડી મારો રાખનો રવો એ મેરડી મારો ભાઈ બંધ મેરડી મારી ઓછી એ મૂડી મારી મેરડી દેવી મધરી રાતનો ટેકો થઈ ગયો રાતના 1 વાગ્યાનો સમય થયો અને ખાલા કરડિયામાં કોઈ મેરડી બેઠી હોય કોઈ ધડીમલામાં બેઠી હોય બાપ આજે ઇમારતમાં બેઠી હોય ને કામ ન કરે તોય ધડીમલામાં બેઠી હોય તેવું કરે ભાઈ મારો ભાગ લજુપલાનો વ્યવહાર મારી મેલડી મટે નહીં મારી મેલડી દીવી મટે નહીં મટે નહીં મટે મન વેળાયું પડે હા ભલે મારી મેરડી હા ભલે મારા વાલા એવી હા બા મારી મેરડી મારી મેરડી મારી ગરીબની માયા રી 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 એ મારો વાલા નો વિહામો મેરડી ઓ અવરાણિયા મારા યજમાન છે હો ભાઈ મારો વારો છે 501 રૂપિયા આયા મા ભગવતીનો માંડવો અને રાવણદેવને વધાવે છે પણ મારી મેરડી જાજુ છે બાપો કરી છે જેના જેના બાપ દાદાએ ધર્મ માં ભોગ દઈ દીધો છે આ ઈ બધું છે આપણાથી કાઈ ન થાય આની મરજી હોય તો મારાથી ડાક વાગે નકર અહીંયા ભોગવાય હોય કણાને હોય ને કરવા ના આની દયા હોય હોજ આ ભિખારી માણાનો ભેરું બને રાખના રુદીએ અમારી મેરડી બે મારી મેલડી જેવી બાપ અંતેથી મારી ખાલા કરણજેરી નાગણ રમતી હોય પણ કેવી એ નાગણ રમે મારી નાગણ રમે મેલડી દેવ મારી નાગણ રમે
જોકે અહીંયા પંચદેવ આજ મારો ને તમારો મોજૂદનો દાખલો છે. આજે જ માતાજીએ પરચો દીધો. આ પંચદેવ અહીંયા જમવા બેઠી છે ને, મોરબી તાબેદારના ફરતા ગામડામાં સુરેન્દ્રનગર થી માંડીને બધે વરસાદ ચાલુ છે. અહીંયા ભાવથી બેઠા છો તમે હે કે ગાંડા મારી પંચની દેવના થઈ જાય ને હે તારો સરકાર આગાઈ આપીને ચોપડા લખી દે પણ ચોપડા બંધ ન કરી દઉં ને તો મને પંચની દેવી, મને સાવડ, મને પાવાની દેવી અને મને મેરડીના કારો ડાગ બેહી જાય. ઓ ડાગ બેહી જાય. ઓ કોઈ કે દીકરીને માતાજી નો આવે. હકીકતના દાખલાની વાત કરી તો દીકરીનું જે સાંભળે ને ભાઈ ઈ દુનિયામાં કોઈનું ન હોય. કારણ મેં હમણાં કીધું કે તમારી માતાજી, તમારી દેવ તમારાથી રૂઠી ગઈ હોય, તમારી માતાજી તમારાથી રૂઠી ગઈ હોય તો કોઈ મારા જેવો ભિખારી માના ગવાયો હોય, કોઈ પંચથી પાછી આવે. પંચ કે કારણ કે 12 મુખી દેવી 13 મુખી નાય. હારા ભુવા અહીંયા પંચમાં બેઠા હોય, કોકનું કામ અટકાનું હોય, કોઈને દુઃખ હોય ને તો હારા ભુવા કે એટલે માતાજી કરી દે મળી. એની વસ્તી હામો નહીં, અમારે પંચ હામો. પછી હાવ માતાજી હિમાડો સાટવા જાતી હોય એટલે આપણે કઈ કે દીકરીને બોલાવો માતાજી સામે બેહાડે. દીકરી આમુડું પાડશે એટલે જરૂર મારી મેલડી પાછી વળી જાય છે. અને સુવારી નાઈટમાં ભરવાડના દીકરાને એવા માતાજી પરચા દીધેલા છે. જો વાત કરીને આખી વાત તો મારાથી પૂરી નથી થાય પણ ખાલી ટૂંકો જ કહું છું. ભુવા તો ઘણા બાકી છે પણ મારા દિલથી એક અહીંયા આવ્યા છે. પૈસા તો ઠીક છે પણ ભુવાઈ દિલથી સાંભળશે ને એટલે આ વાતમાં હું તમને કહી દઉં કે કઈ ધૂના વિના અહીંથી જાય છે. કારણ મેરડી કરે ને એવું કોઈ ન કરે. મેરડી દે એ દુશ્મનની છાતી ફાટી જાય. મેરડી દે મને જે દીધેલું મારી મેરડી એ દીધેલું છે. અરે સાહેબનું જે કઈ નામ હોય કારણ મારી તારી દયાથી મારું ગાડું હાલે મારી એમાં ભાગલ ઝૂંપડાની માલિકો દીકરીની નાની ઉંમરમાં મેરડી શું કરે એક જ ખાલી ટકો જ કરવો છે. એમાં ઈ નાની ઉંમરમાં સુવારી નાચ અને માથે મેરડીનો વાંભ એકનો સોટલો છે. બાપ ઈ મેઘલી રાત થઈ ગયેલી અને 15 વર્ષની દીકરી પોતાની નાની ઉંમરમાં પોતાની માં મૂકીને વહી ગઈ. એટલે એનો બાપ આખો દી મજૂરી જાય, કારી મજૂરી કરે અને કારી મજૂરી કરી અને પોતાના દીકરીને દીકરાનું પેટ પૂજન કરે. પણ દીકરી હવારે દી ઉગે ને એટલે મેરડીના એક હવા વેદના કંડિયાની માલિકો એક હવા વેદનું મેરડીનું ફરવું. દીકરી હવારે ઉઠે એટલે એમ કે મારી તને જાદી તો કઈ નથી કહેતી. મારી નાની ઉંમરમાં આઈ મારી માં મૂકીને વહી ગઈ છે. જેના ગયા હોય ને એને ખબર હોય, બાકી તો દુનિયા દાંત જ કાઢતી હોય. પોતાનો ભાઈ વહી ગયો ને તો એને ખબર હોય, પોતાની માં વહી ગઈ તો એને ખબર હોય. અને હરેશ રાવર કાયમી કહે છે કે દુનિયામાં એક તમારી કરણી માને નમો અને એક તમારી જનતાને નમો. દુનિયામાં ક્યાંય નમવું પડે તો આપણું ગાયું નકામું છે. બેને જ નમવું. એક આપણા કરના ભુવાને કારણ કે એને માથે બારણું છે. 1800 ભુવા ભેગા કરો તમારી કર દેવું નું હાલે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે માં લીટું તાળી જાય. માઈ માં છે અને ગમે ઈ માતાજીની માનતા રાખો, તમારી કરદેવની રાખો ને અને તમે ભૂલી જાવ ને તો એમ કે માફ કરી દે બાપ મારો છે. અને બીજી ની રાખો ને એટલે અડધે ઢોલ નો ઘા કરે લાવ મારું મેરડી બાકી છે. ગાંડો ને ગમે એવો ગાંડો દીકરો હોય પણ પોતાની માં એમ નો કે મરી જા બાપ હાચા દિલથી
માં કોઈ દી કોઈને મારે નહીં મલના ઈ ભાગલ કરંડિયાની મારી કોર દીકરી એટલું કે ગાય ફરી તને બીજું કઈ નથી કીધું મારા રૂપિયા માયા મૂડી નથી જોતી કે તો મળી મારો બાપ આખો દી કાળી મજૂરી જાય છે અને મારી દીકરી હાટું કમાય છે હે અને મને દીકરી બધી આ ઘરનો ઉંમર ઉતરવા નથી દીધો મારો બાપ એવું કહે બેટા હું જીવું છું ને ત્યાં સુધી મારી દીકરી કે કામે ન જાવ તો હું જીવું છું હે માગી માગીને ભેગું કરી દઉં પણ મારી દીકરીને ક્યાંય જવાનું દઉં આજ મારી માં તો મરી ગઈ છે પણ મળી જેથી મને દુઃખ પડે ને તેથી તને મેલડીને અવાજ કરીશ મળી કે મારી માં મૂકીને મરી ગઈ છે તને અવાજ કરીશ ને તેથી ઈ હવા વેતના ફરમાંથી મેલડી દાંતની કકડાટી નાખીને એટલું બોલે કે હે ગાંડી તારી માં મરી ગઈ છે હે દીકરી તારી જનેતા મરી ગઈ છે અને જેથી તને દુઃખ પડે ને તેથી મને ખાલા કરડીએ મને મેલડીને અવાજ કર અને ભલા ભલા જો તારી રાવલે ઊભી નો રહી જાવ ને તો ગરીબની દેવી મેલડી હોય ઓ ભાગલ કરડિયામાં દીકરી રોજ માતાજીને કહે સમય છે ને સમય કરે એવું દુનિયામાં કોઈ ન કરે અને એક દી એવો સમય બન્યો દીકરીની ઉંમર 18-19 વર્ષની થઈ ને એટલે પોતાનો બાપ દીકરીને પૈસા વિના પોતાનો હક પણ કરી આ તો હવે બધું થઈ ગયું છે બાકી પોતાનો બાપ કરે ને દીકરી ખાનદાની માણસ એને તો આબરૂ વાલી હોય ભલા ભલા બાપ દીકરીથી બીજું વેણ ન બોલાય અને તેથી 5-25 માણસ ભો ધૂણવા ગયેલો અને હારા કામમાં ગયો ને તેથી કોઈ પંચે મેણું મારું હવે તારી દીકરી એની માં તો મરી ગઈ છે તારી દીકરી 18-19 વર્ષની થઈ ગઈ છે એને હાહારિયામાં દઈ દે તેથી એનો બાપ એટલું બોલે જાવ તમે પંચ કરી મારી દીકરી દઈ દીધી તેથી રૂપિયો નારિયેળ એનો બાપ દીકરીને પૈસા વિના રૂપિયો નારિયેળ લઈ માથે ધોરું પરણ્યું બાંધેલું બાપ એમ મોકળો અહીંયા દીકરીને રૂપિયો નારિયેળ દઈ દીધું પણ પાછો ઘરે આવ્યો ને એટલે ઉમરમાં ઈ ભાંગલ ઝૂંપડામાં દીકરી હંજવારી વાત અમરવા જેવું છે ભાઈ હા ઈ ભાંગલ ઝૂંપડામાં દીકરી હંજવારી વાત દીધી એટલે એનો બાપ એની દીકરી આમ ઉમરમાં એનો બાપ હતો એટલે બાપની અને દીકરીની નજર એકત્રિત થઈ એક એટલે દીકરીની સામું જોયું એટલે હડપ દઈને એના બાપની આંખમાંથી આંસુ આવી ગયા પરદે નો જોયો કોકના કહેવાથી મે મારી દીકરી દઈ દીધી આ 20 વર્ષ 18 વર્ષ એની માં તો મરી ગઈ પણ મારા દીકરીના હાથનો રોટલો ખાધો ને એ મારાથી લૂણ નહીં ચૂકવાય બાપો એ બાપ એ દીકરીના હાથનું મે ખાધું છે ને એ મારા ભિખારીથી ચૂકવાય છે દીકરીની હામુ એનો બાપ જો એટલે હડપદીન પન્યું ખોલી અને આહુડા લૂસવા માંડે એટલે કે ઓહો આજ મારો બાપ રોવે છે આદી લગી મારા બાપની આબરૂ માથે મે કોઈ દી હાથ નથી નાખવા દીધો મારા બાપને મુશ મે કરી માથે ચડાવી રાખી જાય બાપુ તમે આમ આહુડા દીકરી હડપદીન પોતાના બાપના આવીને બધ ભરીને રો મડી બાપુ તમે શું કામ રોવો અને તમે તો મેરડીના બાના ધારી છો તમે હું કામ રોવો દીદી દીકરી પોતાના મુખમાંથી એટલું બોલે બાપુ તમારી આંખમાં મેં કોઈ દી આંખોડું નથી જોયું આજે મોદીનો દાખલો વાત કરું તમારા મારાથી જ શરૂઆત કરું છું કે દીકરો અને દીકરી બે પોતાના ઘરમાં હુતા હોય ને રાતે 12 વાગે પોતાનો બાપ ધૂણવા ગયો ધૂણીને આવે ને એટલે બાયણું પકડાવે ને એટલે કોઈ દી દીકરો નહીં જાગે પોતાની દીકરીને દાજે ને એ દુનિયામાં કોઈ નહીં દીકરી તો એક વાલનો દરિયો છે
જેના ઘરમાં દીકરી ગાય તુલસીનો કેરો ને ચોથો વેદ આ ચાર વસ્તુ ન હોય ને એના ઘરમાં તમે ઉમરો ચડજો કોઈ દી ભલામણા રામ ભગવાનની રધી ન દે દેદી દીકરી એટલું બોલે છે કે બાપુ તમે શું કામ રોવો છો બેટા રોવું તો એમાં આવે છે કે મેં તને પૂછ્યું નથી મેં તને કીધું નથી બાપ મેં તને કીધું નથી એટલું તો નહીં બાપ મેં તારું પૂછ્યા વિના તને દીકરીને દઈ દીધી છે રે બાપુ એમાં આહુડું શું કામ લાવો છો કે આજ રૂપિયા વાળાના ઘરે તમે દીધી છે ને આજ બંગલાઈ છે ને તો હું ભાગને ફૂટેલું છું કાલ અમારા પગ પડશે ને એટલે ઝૂંપડા થઈ જશે જો ઝૂંપડે તમે મને દીધી છે ને તો કાલ મારા કિસ્મત હારાય છે ને કાલ બંગલા થઈ જાય અને તેથી ઈ મેઘલી રાતે ઈ ટકોરાની માલિકો એમ કીધું હતું બાપુ તમે નબળા છો તમારા વારમાં બેઠેલી તમારી મેરડી રે ને બાપુ મને એટલો ભરોસો છે કે હું ગમે એવી દુખી થાવ ને તો દુનિયા મૂકી દે પણ મારી મેરડી નહીં મૂકે બાપુ